ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ પ્રોફેસર અરવિંદ દેવાણી બીકોમ સેમેસ્ટર 3માં ટેક્સેશનના આગળના 2 લેક્ચર આપણે લીધા હતા, જેમાં મેં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ની થિયરી, જેમાં જુદી જુદી વ્યાખ્યા એટલે ટૂંકનોંધમાં આપણે ભણી ગયા હતા. જુદી જુદી ટૂંકનોંધો, એમાં પહેલો ચેપ્ટર તો આવકવેરા ધારાનો પરિચય, અને ટેક્સેશન એ નવો સબ્જેક્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ ન હોય. કરવેરા પરિચય 1 અને કરવેરા પરિચય 2 એમ 2 ભાગમાં. સેમેસ્ટર 1માં કરવેરા પરિચય 1 આવશે, અને સેમેસ્ટર 3માં કરવેરા પરિચય 1 આવશે, અને સેમેસ્ટર 4માં કરવેરા પરિચય 2 આવશે. આજે આપણે કરવેરા પરિચય 1માં પહેલેથી મેં તમને સમજાવ્યું હતું. પહેલા 2 ચેપ્ટરમાં આવકવેરા ધારાનો પરિચય, અને બીજો ચેપ્ટર છે વ્યાખ્યાઓ. એટલે ટેક્સેશન બુક્સ જોઈ લેજો. વ્યાખ્યાઓમાં મેં તમને જુદી જુદી વ્યાખ્યાની વિગત આપી હતી, નોંધ લખાવી હતી, અને જુદી જુદી વ્યાખ્યા વિશે સમજૂતી આપી હતી. એટલે વ્યાખ્યા બધા સમજી લેજો. વ્યાખ્યા એટલે ટૂંકનોંધ. 2 ચેપ્ટર, પહેલું, બીજું, ત્રીજું એ અને ચોથું, એ 4 ચેપ્ટર ટૂંકનોંધના છે, થિયરીના છે. અને છેલ્લા 2 ચેપ્ટર, ચેપ્ટર 7 ને ચેપ્ટર 8 એ પણ થિયરીના છે. ચેપ્ટર 5 ને ચેપ્ટર 6 એ 2 દાખલાના છે. ટોટલ ચેપ્ટર આવશે 1 થી 8. 1 થી 8માં 1 થી 4 ચેપ્ટર ટૂંકનોંધ, 7મું અને 8મું ટૂંકનોંધ એટલે કે થિયરી, અને ચેપ્ટર 5 અને 6 એ 2 એક્ઝામ્પલ આવે. એ ટોટલ 4 પ્રશ્ન આવે યુનિવર્સિટીમાં. 4માંથી 2 થિયરી અને 2 એક્ઝામ્પલ, જેમાં 1 થી 4 ચેપ્ટરનો 1 પ્રશ્ન હોય, 5મા ચેપ્ટરનો બીજો પ્રશ્ન હોય, 6ઠા ચેપ્ટરનો ત્રીજો પ્રશ્ન હોય, અને 4થો પ્રશ્ન હોય ચેપ્ટર 7 ના 8. એટલે થિયરી એટલે કે એક્ઝામ્પલ અને થિયરી બંને 50% જેવું થાય છે. તો આવકવેરા ધારાનો પરિચય પહેલું ચેપ્ટર હતું, તેમાં મેં તમને ટૂંકનોંધ આપી હતી કે આવકવેરા ધારાનો ઇતિહાસ, આવકવેરો કોની કહેવાય, આવકવેરાનો હેતુ શું હોય. ભારતમાં 2 પ્રકારના આવકવેરા મુખ્યત્વે છે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. એની વિશે ટૂંકનોંધ મેં લખાવી હતી, સમજાવી હતી. કરવેરાનું આયોજન વિશે સમજૂતી આપી હતી, અને આવકવેરાની યોજના એ પણ ટૂંકનોંધ આપણે ભણાવી હતી અને સમજાવી હતી. જેમાં 3 ભાગ કર્યા હતા આપણે: સામાન્ય વ્યક્તિ, સિનિયર સિટીઝન એટલે કે વરિષ્ઠ નાગરિક, અને વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક. સામાન્ય નાગરિક જેની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તેને ટેક્સ કઈ રીતે ભરવાનો હોય. વરિષ્ઠ નાગરિક જેની ઉંમર 60 વર્ષથી વધુ અને 80 વર્ષ સુધી હોય તેને ટેક્સમાં કઈ રીતે ફેરફાર થાય. અને વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક જેની ઉંમર 80 વર્ષથી વધારે હોય તો તેને ટેક્સમાં અને આયોજન કેમ કરાય, છૂટછાટ કેવી રીતે મળે સરકાર દ્વારા, એ વિગત આપણે ભણ્યા. તો એ 2 ટૂંકનોંધ ખાસ સમજો. કરવેરામાં પ્રખ્યાત કરવેરા અને કરવેરાનું આયોજન, એ 2 ટૂંકનોંધ ચેપ્ટર 1માં મહત્વની છે. અને બીજું ખાસ, દરેક ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન MCQ એ પણ મહત્વના છે. અંદર આપ્યા છે MCQ પ્રશ્ન પણ બરાબર બધા જોઈ લેજો. બીજું ચેપ્ટર હતું વ્યાખ્યાઓ. વ્યાખ્યામાં તમને મેં 7-8 વ્યાખ્યા એટલે કે ટૂંકનોંધ આપી હતી. વ્યાખ્યા એટલે ફક્ત વ્યાખ્યા નહીં, વ્યાખ્યા એટલે ટૂંકનોંધ, જેમાં ટૂંકનોંધ મેં આપી હતી આવક, બીજું SSC એટલે કરદાતા, કર ભરનાર વ્યક્તિ જેને કહેવાય SSC એટલે કરદાતા, કર ભરનાર વ્યક્તિ જેને કર ભરવાની જવાબદારી હોય તે વ્યક્તિને કહેવાય SSC. એટલે વ્યક્તિ એટલે કરદાતા. ત્રીજું ટૂંકનોંધ હતી આકારણી. આકારણી કોની કહેવાય? આકારણી એટલે કે વર્ષ દરમિયાન આપણે જે આવક પ્રાપ્ત કરી હોય જુદા જુદા પ્રકારની તમામ આવકનું સમગ્ર રીતે ટોટલ કરી અને તેના પર કેટલો ટેક્સ ભરવાનો થાય છે તેની જે પ્રક્રિયા કરવામાં આવે તેને આકારણી કહેવામાં આવે છે. આપણે ટોટલ 20 લાખ રૂપિયા થતી આવક, 20 લાખ ઉપર આપણે ટેક્સ કેટલો ભરવાનો થાય એ ટેક્સની જે જવાબદારી આપણે નક્કી કરીએ, ટેક્સની રકમ નક્કી કરવાની પ્રક્રિયાને આકારણી કહેવામાં આવે છે. આકારણી વર્ષ. આકારણી વર્ષ એટલે 1 એપ્રિલથી શરૂ થઈને 31મી માર્ચ પછીના રોજ પૂરું થતા હોય તેને આકારણી વર્ષ કહેવાય. અને પાછો વાર જે વર્ષ દરમિયાન આપણે આવક
પર ટેક્સ ભરણો હોય તે વર્ષને પાછો વર્ષ કહેવાય. ધારો કે પાછો વર્ષ આપણું હોય 1/4/19 થી 31/3/20 હોય તો તેનું આકારણી વર્ષ એને આગળનું 1/4/20 થી 31/3/21 એ આકારણી વર્ષ. આકારણી વર્ષના પાછલા વર્ષને પાછું વર્ષ કહેવાય. ચાલુ આકારણી વર્ષ ધારો કે આપણે કહીએ 1/4/20 થી 31/3/21 એ આપણું આકારણી વર્ષ હોય તો આગળનું એનું પાછું વર્ષ પાછું વર્ષ કહેવાય. ત્યાર પછી શખ્સની વ્યાખ્યાના સંદર્ભમાં આપણે વધી ગણીએ. જેને ઉદાહરણ મેં લખાવ્યું હતું સમજાવ્યું. ત્યાર પછી કંપની, કુલ આવક, ખેતીની આવક, આકસ્મિક આવક, આ બધી ટૂંક નોંધો આ ચેપ્ટરમાં છે. ને બીજી સમજૂતી આપણે ભણી ગયા છીએ અને એ પણ બરાબર સમજશું. તેવી રીતે કરવેરાનું આયોજન, કર ચોરી અને કર પરિવર્તન. કર ચોરી કોની કહેવાય એ વિશે પણ સમજૂતી આપી હતી. કર પરિવર્તન કોની કહેવાય એ પણ સમજૂતી ટૂંક નોંધ આપી હતી. અને કરવેરાનું આયોજન કેમ કરાય એ પણ મહત્વની ટૂંક નોંધ છે. એટલે આટલી ટૂંક નોંધ તમારે ખાસ કરવાની છે. ચેપ્ટર 2માં 7-8 અને ચેપ્ટર 1માં 2 ટૂંક નોંધ કરવાની છે. એટલે 10 ટૂંક નોંધ કરીએ 10 થી 12 તો તમારે આખો પ્રશ્ન મળી જશે તમને 17 માર્ક્સ, જેમાં ઓબ્જેક્ટિવ પણ આવી જશે અને ટૂંક નોંધ આવશે. એટલે ખાસ કરીને થિયરીના પ્રશ્નો ખાસ ધ્યાન આપજો, કારણ કે અત્યારે ચાલુ વર્ષે આપણે એક્ઝામ્પલમાં હું સમજાવીશ તમને, પણ એક્ઝામ્પલમાં જે રૂબરૂ આપણે સમજી જઈએ, બોર્ડ વર્ક કરી શકીએ, રૂબરૂ ક્લાસમાં આપણે સમજી જઈએ તો આપણે ઓનલાઈન સમજી શકીએ નહીં. એટલે હું પ્રયત્ન કરીશ એક્ઝામ્પલ સમજાવવા માટે જ્યારે આપણે ચેપ્ટર ચાલુ થશે ત્યારે. છતાં પણ તમે થિયરીના પોર્શનમાં થોડુંક બહાર આપજો, થોડુંક મહત્વ આપજો કે જેને કારણે આપણે ખાસ વધારે મહેનત કરવી ન પડે. અને થિયરીમાં આપણે પાસ થઈ ગઈ. થિયરીના પોર્શનમાં 2 પ્રશ્ન આવે છે. 25% 25% એટલે 17.5 માર્ક્સ, 17.5 એટલે 17 ને 18 માર્ક્સ. એ રીતે 35 માર્કનું આવશે થિયરી. એટલે ખાસ વિદ્યાર્થી ખાસ તમે યાદ રાખજો, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 4 ચેપ્ટર થિયરીના છે. 5 ને 6 એક્ઝામ્પલ, 7 ને 8 ફરીવાથી. ત્રીજા ચેપ્ટરમાં થોડી થિયરી પણ છે અને એક્ઝામ્પલ ટૂંકા દાખલા આવે એ હું સમજાવીશ. પણ થિયરી પર ભાર આપજો કે જેને કારણે એક્ઝામ્પલ જેટલું આપણે રૂબરૂ મળીએ, રૂબરૂ કામ થાય, રૂબરૂ સમજી શકાય, એટલું સમજી ન શીખીએ એટલા માટે થોડુંક થિયરી પર પોર્શન આપજો, ભાર આપજો. હવે ચેપ્ટર 3 તમને સમજો, કર ભરનારનો રહેઠાણનો દરજ્જો. ચેપ્ટર નામ છે કર ભરનારના રહેઠાણનો દરજ્જો. દરજ્જો એટલે સ્ટેટસ. એમનું સ્ટેટસ શું છે? કર ભરનાર, ટેક્સ ભરનાર વ્યક્તિનું દરજ્જો, હોદ્દો શું છે? તે ભારતમાં કયા પ્રકારનો હોદ્દો ધરાવે છે, કયા પ્રકારનો દરજ્જો ધરાવે છે, તો એ વિશે આપણે સમજૂતી આપીએ. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુલ આવક એટલે કે કુલ કરપાત્ર આવક નક્કી કરવા માટે કર ભરનારા વ્યક્તિના રહેઠાણનો હોદ્દો કે દરજ્જો નક્કી કરવો એ તેની પૂર્વ શરત છે. એટલે રહેઠાણના દરજ્જાના આધારે વ્યક્તિનો કુલ આવક નક્કી થાય છે. આપણે એ ઓબ્જેક્ટિવ યાદ આવજો, ઘણી વાર યુનિવર્સિટી પ્રશ્ન આવે છે. કોઈ પણ વ્યક્તિની કુલ આવક ખાલી જગ્યાના આધારે નક્કી કરવામાં છે. રહેઠાણના દરજ્જાના આધારે, ઉંમરના આધારે, તેની આવકના આધારે, એટલે બધું તમારે યાદ આવજો. એના રહેઠાણના દરજ્જાને આધારે તેની આવક નક્કી કરવામાં આવે છે. આ પ્રશ્ન યાદ આવજો, ઓબ્જેક્ટિવ ABCD વાળો પ્રશ્ન આવે છે MCQ. કોઈ પણ વ્યક્તિની આવક તેના રહેઠાણના દરજ્જાને આધારે નક્કી કરવામાં આવે છે. દરજ્જાના આધારે નક્કી કરાય છે. કર ભરનાર રહેઠાણના દરજ્જાના આધારે નક્કી કરવામાં આવે છે. કર ભરનારના રહેઠાણના દરજ્જાના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે નક્કી કરવામાં આવે છે કર ભરનાર શખ્સની કર ભરવા અંગેની જવાબદારી તેના પાછલા વર્ષના ભારતમાં વસવાટ કે રહેઠાણના દરજ્જાના આધારે નક્કી થાય છે. એટલે કે ભારતમાં તે વ્યક્તિ કયા પ્રકારનો દરજ્જો ધરાવે છે તેના આધારે તે વ્યક્તિની કરવેરાની જવાબદારી નક્કી થાય છે. તો દરજ્જા 3 પ્રકારના છે. વ્યક્તિની કોઈ પણ SCC કરતા હતા, SCCને 3 પ્રકારનો દરજ્જો નક્કી કરવામાં આવે છે. SCCને
વસવાટને આધારે તેનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે. એસએસસી વ્યક્તિ માટે, ફક્ત વ્યક્તિ માટે. તો કર ભરનાર શખ્સની કર ભરવા અંગેની જવાબદારી તેના પાછલા વર્ષમાં ભારતમાં વસવાટ કે રહેઠાણના દરજ્જાના આધારે નક્કી થાય છે. એટલે કે ભારતમાં તે રહીશ છે, સામાન્ય રહીશ છે કે બિન રહીશ છે, તેના આધારે કરવેરાની જવાબદારી નક્કી થાય છે. જો તે ભારતમાં બિન રહીશ હોય તો ભારતમાં કમાયેલ આવક જ કરપાત્ર ગણાય. જ્યાં સુધી વ્યક્તિનો દરજ્જો નક્કી ન થાય ત્યાં સુધી તેની કુલ આવક નક્કી થઈ શકતી નથી. વ્યક્તિનો દરજ્જો પહેલાં નક્કી કરવો પડે. દરજ્જાના આધારે તેની કુલ આવક નક્કી થાય, અને કુલ આવક નક્કી થાય તેના પર ટેક્સ ભરવો પડે. એટલે ભારતમાં તે વ્યક્તિનો હોદ્દો શું છે? કોઈ પણ વ્યક્તિ. તો 3 પ્રકારના વ્યક્તિ, 3 પ્રકારના દરજ્જો: રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ. ફરીવાર યાદ રાખો, વ્યક્તિનું એસએસસી માટે 3 પ્રકારના દરજ્જા છે: રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ. તો રહીશ કોને કહેવાય, સામાન્ય રહીશ કોને કહેવાય અને બિન રહીશ કોને કહેવાય, તેનો આપણે દરજ્જો નક્કી કરવો. એના ટૂંકા દાખલા આમાંથી આવે છે. ઘણીવાર ટૂંકો આવશે, ઘણીવાર ટૂંકા દાખલા આવશે. તો આમ કર ભરનારના રહેઠાણના ધોરણે ગણાયેલી આવક ઉપર કરવેરાની જવાબદારી નક્કી થશે. કોઈ પણ વ્યક્તિના પાછલા વર્ષની આવક પર આવકવેરાની આકારણી થતી હોવાથી પાછલા વર્ષનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિનો દરજ્જો પાછલા વર્ષનો નક્કી કરવો, ચાલુ વર્ષનો નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિની ટેક્સની રકમ પાછલા વર્ષની આવક પર ગણવામાં આવે છે. પાછલું વર્ષ એટલે ગયા વર્ષે તમે કેટલી આવક કમાયા. ગઈ સાલનું આવક, એટલે આપણે ધારો કે ચાલુ વર્ષનું આકારણી વર્ષની બધી સાલનું આવક જોવું હોય 1/4/19 થી 31/3/20, આપણે 31/3/20 પૂરું થયું. 31/3/20 એટલે સ્ટાર્ટ થયું હોય 1/4/19, 1/4/19 થી 31/3/2020, એટલે 12 મહિનામાં તમે કેટલી આવક કમાયા જુદા જુદા પ્રકારની, એનો આધારે એની કુલ આવક નક્કી કરવામાં આવે. તો કુલ આવક કોના આધારે નક્કી છે? તેના રહેઠાણના દરજ્જાના આધારે. રહેઠાણનો દરજ્જો 3 પ્રકારનો છે: રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ. તો રહીશ કોને કહેવાય, સામાન્ય રહીશ કોને કહેવાય અને બિન રહીશ કોને કહેવાય, એના નિયમો છે. એટલે નિયમો ખાસ યાદ આવજો. એ નિયમના આધારે તમારે ઘણીવાર ટૂંકા દાખલા ગણવાના આવશે. ટૂંકા દાખલા યુનિવર્સિટીમાં પૂછાય છે, ઘણા ટૂંકનો પણ આવે. પણ દાખલો કરવો પડશે, કારણ કે આમાંથી દાખલો મહત્વનો છે. ટૂંકો દાખલો 4 કે 5 માર્ક, કે નીચેની વ્યક્તિનો દરજ્જો નક્કી કરી આપો જે તે વર્ષમાં. તો એક વાત યાદ રાખવાની છે, કોઈ પણ વ્યક્તિની નાગરિકતા અને રહેઠાણનો દરજ્જો બંને અલગ બાબત છે. કોઈ પણ વ્યક્તિની નાગરિકતા, સિટીઝનશીપ અને સ્ટેટસ બંને અલગ બાબત છે. એટલે કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક ભારતમાં બિન રહીશ હોય, વિદેશમાં નાગરિક ભારતમાં સામાન્ય રહીશ પણ છે. કોઈ પણ ભારતીય નાગરિક ભારતમાં બિન રહીશ હોય, એટલે એનું સ્ટેટસ બિન રહીશ હોય, પણ વિદેશી નાગરિક ભારતમાં સામાન્ય રહીશ પણ હોઈ શકે. એટલે યાદ રાખજો, ભારતનો જન્મેલો હોય, ભારતનો નાગરિક હોય, ભારત માટે બિન રહીશ હોય, અને વિદેશમાં જન્મેલો હોય પણ ભારતમાં એ સામાન્ય રહીશ પણ હોય. રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ એ 3 પ્રકારના દરજ્જાના આધારે વ્યક્તિની આવક નક્કી કરવામાં છે. તો એસએસસીના રહેઠાણનો દરજ્જો પ્રત્યેક પાછલા વર્ષ માટે નવેસરથી ગણવાનો હોય છે. દરેક વર્ષે નવેસરમાં, એટલે કે કોઈ પણ વ્યક્તિ અમુક પાછલા વર્ષ માટે ભારતમાં સામાન્ય રહીશનો દરજ્જો ધરાવતો હોય તો બીજા કોઈ પણ પાત્ર બિન રહીશ પણ હોય છે. એક વર્ષે બિન રહીશ હોય, બીજા વર્ષે સામાન્ય રહીશ પણ હોય, બીજા વર્ષે સામાન્ય રહીશ હોય તો ત્રીજા વર્ષે બિન રહીશ પણ હોય. એટલે દર વર્ષે એસએસસીના પાછલા વર્ષનો દરજ્જો નવેસરથી નક્કી કરવો જોઈએ, કારણ કે એ દરજ્જાના આધારે તેની આવક નક્કી કરવામાં આવશે અને આવક ઉપર તેનો ટેક્સની જવાબદારી નક્કી કરવામાં આવશે. એટલે એક જ વ્યક્તિ એક કરતાં વધુ દેશમાં એક જ પ્રકારનો રહેઠાણનો દરજ્જો ધરાવતી હોય તેમ પણ બની શકે. એક વ્યક્તિ એક કરતાં વધુ દેશમાં એક જ પ્રકારનો રહેઠાણનો દરજ્જો ધરાવતો હોય તેમ પણ બની શકે. પાછલા વર્ષ માટે એસએસસીનો એક જ રહેઠાણનો દરજ્જો હોય, આવકના અલગ અલગ સાધનો માટે અલગ અલગ રહેઠાણનો દરજ્જો ન હોઈ શકે. આવકના અલગ અલગ સાધનો માટે અલગ અલગ દરજ્જો રહેઠાણનો ન હોઈ શકે. તો આમ કોઈ પણ વ્યક્તિની આવકનો નક્કી કરવાનું મુખ્ય કામ રહેઠાણનો દરજ્જો છે. રહેઠાણનો દરજ્જો પહેલાં નક્કી કરવો પડશે, એના આધારે તેની આવક નક્કી થશે. તો વસવાટના આધારે ઘર ભરનારનું વર્ગીકરણ. એસએસસી એટલે વ્યક્તિ માટે રહીશ,
અને બિન રહીશ. આમ તો મુખ્યત્વે બે દાખલા, રહીશ અને બિન રહીશ. જો રહીશ હોય તો તમારે સામાન્ય રહીશ છે કે નહીં તે નક્કી કરવું પડે. તો વ્યક્તિએ સામાન્ય રહીશ છે કે તે નક્કી કરવું પડે. એ માટે તમારે 3 શરત છે કે રહીશ કોને કહેવાય. લખી લો. રહીશ માટેની 2 મુખ્ય શરત છે. જે વ્યક્તિ નીચે જણાવેલી કોઈ પણ એક મૂળભૂત શરતનું પાલન કરે તો તેને પાછલા વર્ષ માટે ભારતની રહીશ ગણાય. 2 મુખ્ય શરત, 2માંથી 1 શરતનું પાલન થવું જોઈએ. 2માંથી 1 શરતનું પાલન થાય તો તેને કહેવાય રહીશ. તો તે માટે શરત નંબર 1 લોકો લખી લો. શરત નંબર 1, જે વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન કુલ 182 કે વધુ દિવસ ભારતમાં રહી હોય તો તેને કહેવાય રહીશ. કોઈ પણ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન કુલ 182 કે વધુ દિવસની ભારતમાં હાજરી હોય તો તેને રહીશ કહેવાય. અથવા જો આ શરત પાલન થાય તો બીજી શરત નંબર 2, કોઈ પણ વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન કુલ 60 કે વધુ દિવસ માટે ભારતમાં રહી હોય અને તેના અગાઉના 4 વર્ષ દરમિયાન કુલ 365 કે વધુ દિવસ માટે ભારતમાં રહી હોય તો તેને પણ રહીશ કહેવાય. એટલે 2 મુખ્ય શરત, આ તો 182 દિવસની ભારતમાં હાજરી હોય અથવા પાછલા વર્ષમાં 60 દિવસ અને પાછલા વર્ષથી અગાઉના 4 વર્ષમાંથી 365 દિવસની હાજરી હોય. આ 2માંથી 1 શરતનું પાલન થાય તો તેને કહેવાય રહીશ. પણ આમાં એક અફવાત છે જેમાં થોડું છૂટાટ આવી છે. શરત નંબર 2માં જો મૂળ ભારતીય હોય કે ભારતીય નાગરિક માટે છૂટ આપવામાં છે. કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક છે અને પરદેશમાં નોકરી કરવા માટે જાય તો શરત નંબર 2માં જે 60 દિવસ છે એની બદલે આપણે 182 દિવસ ધ્યાનમાં રાખવા. કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક વિદેશમાં નોકરી કરવા માટે જાય તો શરત નંબર 2માં 60 દિવસના બદલે 182 દિવસ ધ્યાનમાં રાખવા. તેમજ બીજું અફવા, ભારતીય વહાણવટા એટલે કે દરિયાઈ માર્ગમાં જે ધંધાના કામ કરનાર વ્યક્તિ માટે પણ પાછલા વર્ષ દરમિયાન ભારત છોડીને જાય તો એને માટે પણ શરત નંબર 60 દિવસના બદલે 182 દિવસ ધ્યાનમાં રાખવા. આ 2 ખાસિયત કે ભારતીય વહાણવટી ધંધો કરનાર વ્યક્તિ વિદેશમાં ધંધા માટે જાય અથવા ભારતીય નાગરિક વિદેશમાં નોકરી કરવા જાય. આ બંને વ્યક્તિ માટે શરત નંબર 2માં 60 દિવસના બદલે 182 દિવસ ધ્યાનમાં રાખવા. શરત 2માંથી 1 શરતનું પાલન થાય પાછલા વર્ષ દરમિયાન 182 દિવસની ભારતમાં હાજરી. જો આ શરતનું પાલન ન થતું હોય તો બીજી શરત તપાસવી. બીજી શરત છે પાછલા વર્ષમાં 160 દિવસ અને અગાઉના 4 વર્ષમાં 365 દિવસ હોય ભારતમાં હાજર તો આ 2માંથી 1 શરતનું પાલન થાય તો તેને કહેવાય રહીશ. હવે ખુલાસો, ઉપર જણાવેલા વસવાટના દિવસ સતત હોવા જરૂરી. એટલે કે આખું વર્ષ દરમિયાન 182 દિવસ છે. કોઈ જૂન જુલાઈમાં આવ્યું હોય તો ઓગસ્ટ સપ્ટેમ્બર વિદેશમાં જાય, પાછા ડિસેમ્બરમાં આવે, પાછા જાન્યુઆરીમાં જતા રહી, પણ માર્ચમાં આવે. એટલે આપણે યાદ રાખવું 1/4 થી 31/3 આપણે જે વર્ષનું નક્કી કરવાનું કીધું હોય એ 5નું વર્ષ જોવાનું. 5નું કોણ કહેવાય કે 5નું વર્ષ એટલે 1/4/31 થી 1/4/19 થી 31/3/20 એ વર્ષ દરમિયાન ભારતમાં કેટલા દિવસ એ ભારતમાં હાજર રહ્યા. અને એ 12 મહિનામાં એ સળંગ રહે, તૂટક રહે એનો કોઈ પ્રશ્ન નથી, પણ એ 12 મહિનામાં 182 દિવસ થવા જોઈએ. વસવાટ દરમિયાન એક જ સ્થળે રહેવું જ નથી કે ભાઈ ભારતમાં ગમે ત્યારે ભારતમાં આવવાનો દિવસ અને જવાનો દિવસ બંને દિવસ ભારતમાં વસવાટમાં દિવસમાં ધ્યાનમાં રહેવા છે. આવેલો દિવસ ધ્યાનમાં રાખવાનો, જવાનો દિવસ પણ ધ્યાનમાં રાખવાનો. જ્યારે ધારો કે 1/4 જાય, 1/10 જાય તો 1/10 ધ્યાનમાં રાખવાનું અને 30/9 આવે તો 30/9 પણ ધ્યાનમાં રાખવાનું. બંને દિવસ 182 દિવસમાં ધ્યાનમાં રાખવાનું. ઉપર પૈકી એક પણ શરતનું પાલન થાય તો તે વ્યક્તિ ભારતમાં રહીશ ગણાશે. બંનેમાંથી એક પણ શરતનું પાલન ન થાય તો બિન રહીશ. બંને શરતમાંથી એક શરતનું પાલન થાય તો રહીશ, 2માંથી એક પણ શરતનું પાલન ન થાય તો તેને કહેવાય બિન રહીશ. એટલે 2 શરત મૂળભૂત રહીશ માટે
કોઈપણ વ્યક્તિની રહીશ માટેની બે શરતો છે કે ભાઈ પાછલા વર્ષ દરમિયાન 182 દિવસની ભારતમાં હાજરી, અથવા બીજી શરત પાછલા વર્ષ દરમિયાન ભારતમાં 60 દિવસ અને પાછલા વર્ષથી અગાઉના 4 વર્ષમાં 365 દિવસની ભારતમાં હાજરી હોય તો તેને કહેવાય રહીશ. બેમાંથી એક શરતનું પાલન થતું હોય તો તેને કહેવાય રહીશ, પણ બેમાંથી એક પણ શરતનું પાલન થતું ન હોય તો તેને કહેવાય બિન રહીશ. હવે જો એ વ્યક્તિ રહીશ બનતો હોય તો તમારે સામાન્ય રહીશ છે કે નહીં તપાસવું. રહીશમાં બે પ્રકાર. રહીશ માટે એ સામાન્ય રહીશ છે કે નહીં તપાસવું. રહીશ અને બિન રહીશ. રહીશમાં જો બની જતા હોય તો ફરીવાર તમારે નવી બે શરત તપાસવાની છે. સામાન્ય રહીશ માટે, સામાન્ય રહીશ માટેની બંને શરતનું પાલન થયું છે, એમાં એક નહીં. સામાન્ય રહીશની મૂળભૂત શરત બે છે કે વ્યક્તિ પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ ભારતમાં રહીશ હોવો છે. વ્યક્તિ પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ ભારતમાં રહીશ હોવો જોઈએ. અને શરત નંબર 2, પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષ દરમિયાન કુલ 730 દિવસથી વધુ સમય માટે ભારતમાં હોવી જોઈએ હાજર. આ બંને શરતનું પાલન થાય તો તેને કહેવાય ભારતનો સામાન્ય રહીશ. એટલે જો રહીશમાંથી એક શરતનું પાલન થતું હોય તો તમારે સામાન્ય રહીશની બંને શરતો તપાસવી પડે. કે સામાન્ય રહીશની શરત છે કે પહેલી શરત, કોઈ પણ વ્યક્તિ પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ માટે ભારતના રહીશ હોવા જોઈએ. અને પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષ દરમિયાન કુલ 730 દિવસ કે વધુ સમય માટે ભારતમાં હાજર હોય. આ બંને શરતનું પાલન થાય તો તમારે તેને કહેવાય સામાન્ય રહીશ. તમને ઘણી વાર દાખલો હશે કે નીચેમાંની મિસ્ટર સો એન્ડ સો વ્યક્તિનો દરજ્જો નક્કી કરાવો. એ ભારતમાં અમેરિકાથી ભારત આવ્યા તો આપણે પહેલાં સૌથી પહેલાં તારીખ લખી લાવવાની. આપણને આંકડા દિવસ આપ્યો હોય તો આંકડા દિવસનો અગાઉનો વર્ષ 5 વર્ષ, 5 વર્ષનો સમય લખવાનો. 5 વર્ષનો સમય 1/4થી ચાલુ કરવાનો. કે 5 ધારો કે 1/4/19 હોય, 1/4/19 થી 31/3/20 હોય. 1/4/19 થી 31/3/20 એ સળંગ આવ્યા હોય, છૂટક આવ્યા હોય, તૂટક આવ્યા હોય, એ બધા દિવસો તમારે ધ્યાનમાં રાખવાના. આવતા હોય જતા હોય, આવતા હોય જતા હોય, 1-2 વાર આવતા હોય, એ કેટલા દિવસ ભારતમાં હાજર રહ્યા જોવાનું હોય. જો એ શરતમાં આપણે ધારો કે દિવસો ગણવા છે કે એપ્રિલમાં આવ્યા હોય, પછી જૂનમાં જતા રહ્યા હોય, પાછા સપ્ટેમ્બરમાં આવ્યા હોય, ડિસેમ્બરમાં જતા રહ્યા હોય, જાન્યુઆરીમાં આવ્યા હોય અને રોકાયા હોય, તો તમારે 1/4/19 થી 31/3/20 સુધીમાં કેટલા દિવસ ભારતમાં હાજર રહ્યા છે તેની નોંધ કરવાની, તેના દિવસો ગણવાની. અને જો એ 182 દિવસ થતા હોય તો એ ભારતના રહીશ ગણાય. જો ધારો કે 182 દિવસ થતા ન હોય તો બીજી શરત છે, એમાંથી એક શરત બાંધવું છે. ભાઈ એ પાછલા વર્ષમાં 60 દિવસ અથવા અગાઉના 4 વર્ષમાં 365 દિવસ, આ બેમાંથી એક શરતનું પાલન થાય તો તેને કહેવાય રહીશ. અને જો રહીશમાંથી બેમાંથી મૂળભૂત બે શરતના એક પણ શરતનું પાલન થતું ન હોય તો બિન રહીશ. તો તમારે ત્યાં દાખલો પૂરો થઈ જાય કે મિસ્ટર સો એન્ડ સો બેમાંથી એક પણ શરતનું પાલન કરતા નથી, એટલે તેમના માટે એનો પુત્ર પાછલા વર્ષ દરમિયાન ભારતમાં છે બિન રહીશ. તો બિન રહીશ હોય તો તમારે આગળની ગણતરી કરવાની છે નહીં. પણ જો રહીશ હોય તો તમારે વધારાની બે શરતો તપાસવાની કે પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ભારતમાં 2 વર્ષના રહીશ હોવો જોઈએ અને પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાંથી 730 દિવસની ભારતમાં હાજરી હોવી જોઈએ. આ બંને શરતનું પાલન થાય તો તેને કહેવાય સામાન્ય રહીશ. આ થયું વ્યક્તિ માટે, વ્યક્તિ એસએસસી માટે. એટલે વ્યક્તિ એસએસસી માટે તમારે શું શરત યાદ રાખવી કે રહીશ, બિન રહીશ એ સામાન્ય રહીશ. તો તેના આધારે તમારે દરજ્જો નક્કી કરવાનો છે. કારણ કે દરજ્જાના આધારે તમારે તેની આવક નક્કી કરવાની છે. આવકના આધારે તમારે આપણે ટેક્સની જવાબદારી નક્કી કરવાની છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિનો દરજ્જો નક્કી થાય, દરજ્જો નક્કી થયા પછી તેની આવક નક્કી કરવાની છે. તો આવક એ બીજી ટૂંકમાં છે. એટલે આ બીજી ટૂંકમાં આવે છે ઘણીવાર યુનિવર્સિટીમાં અથવા દાખલો હશે અથવા તમારે વ્યક્તિ એસએસસીનો દરજ્જો નક્કી કરવાની શરતો જણાવો. તો આ તમારે શરતો લખવાની. રહીશ માટેની કઈ શરત અને સામાન્ય રહીશ માટેની કઈ શરત. રહીશની બે શરતો છે, 182 દિવસની હાજરી અને બીજી 60 દિવસ ને અગાઉના 4 વર્ષમાં 365 દિવસ. આ બેમાંથી એક શરતનું પાલન થાય તો રહીશ, આ બેમાંથી એક પણ શરતનું પાલન નહીં તો બિન રહીશ. આ બેમાંથી એક શરતનું પાલન થાય તો તમારે
વધારાની 2 શરતો તપાસણી. સામાન્ય રેસ માટેની 2 શરતો છે. એ બંને શરતોનું પાલન થવું જોઈએ કે ભારતમાં અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષના ભારતમાં રેસ હોવો જોઈએ અને અષ્ટાવર્તી અગાઉના 7 વર્ષમાંથી 730 દિવસની ભારતમાં હાજરી હોય તો તેને કહેવાય સામાન્ય રહીશ. તો આ પહેલી ટૂંકનોંધ. હવે ટૂંકનોંધ નંબર 2 બીજી છે જ્યારે કર ભરનારની જવાબદારી. કર ભરનાર જવાબદારી આ વ્યક્તિ એસએસસી માટે છે. હવે ધારો કે આપણને એમ કે ભાઈ કુટુંબ માટે, હિન્દુ અવિભક્ત કુટુંબ માટે, ભાગીદારી પેટી માટે અને કંપની માટે એ પણ મહત્વની ટૂંકનોંધ છે. રહેઠાણના ધોરણે વ્યક્તિ સિવાય અન્ય એસએસસીનું વર્ગીકરણ. રહેઠાણના ધોરણે વ્યક્તિ સિવાય અન્ય એસએસસીનું વર્ગીકરણ. એમાં કુટુંબ આવે, મંડળથી પેઢી આવે, ભાગીદારી પેઢી આવે અને કંપની આવે. તો હિન્દુ કુટુંબ માટે એ તમને અંદર ટૂંકનોંધ આપી છે. હિન્દુ કુટુંબ માટે રહીશ કોને કહેવાય? તો હિન્દુ કુટુંબ માટે તેના કામકાજનું થોડું ઘણું નિયંત્રણ ભારતમાં હોય તો તેને રહીશ કહેવાય. સામાન્ય રહીશ હોય એનો કરતા એટલે કે માલિક સામાન્ય રહીશ હોય અને બંને વધારાની શરતનું પાલન કરે તો સામાન્ય રહીશ અને તેના કામકાજનું સંપૂર્ણ નિયંત્રણ ભારતની બહાર હોય તેને કહેવાય બિન રહીશ. ભાગીદારી પેઢી માટે રહીશમાં તેનું કામકાજનું થોડું નિયંત્રણ ભારતમાં હોય તો તેને રહીશ કહેવાય અને જો રહીશ હોય તો સામાન્ય રહીશ પણ કરાય અને જો કામકાજનું સંપૂર્ણ નિયંત્રણ ભારતની બહાર થતું હોય તો તેને કહેવાય બિન રહીશ. કંપની માટે ભારતીય કંપની હોય અથવા તેનું કામકાજનું અસરકારક નિયંત્રણ ભારતમાં હોય તો તેને કહેવાય રહીશ. જો તે રહીશ હોય તો સામાન્ય રહીશ ગણાય અને તેના કામકાજનું અસરકારક નિયંત્રણ ભારતની બહાર હોય તો તેને કહેવાય બિન રહીશ. આમ કુટુંબ માટે રહીશ ક્યારે કહેવાય, સામાન્ય રહીશ ક્યારે કહેવાય અને બિન રહીશ ક્યારે કહેવાય. ભાગીદારી પેઢી માટે રહીશ ક્યારે કહેવાય, સામાન્ય રહીશ ક્યારે કહેવાય અને બિન રહીશ ક્યારે કહેવાય. અને કંપની માટે સામાન્ય રહીશ ક્યારે કહેવાય, રહીશ ક્યારે કહેવાય, સામાન્ય રહીશ ક્યારે કહેવાય અને બિન રહીશ ક્યારે કહેવાય. એટલે વ્યક્તિ સિવાયના 3 દરજ્જા છે. કુટુંબ માટે, ભાગીદારી પેઢી કે મંડળો માટે અને કંપની માટે. કંપની ક્યારે રહીશ ગણાય, કંપની ક્યારે સામાન્ય રહીશ ગણાય, કંપની ક્યારે બિન રહીશ ગણાય એની ટૂંકનોંધ અંદર આપી છે. જોઈ લેજો. એ પણ ઘણી વાર યુનિવર્સિટીમાં આવે છે કે વ્યક્તિ એસએસસી સિવાયના અન્ય એસએસસીનું રહેઠાણના ધોરણે વર્ગીકરણ કરો. કુટુંબ હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય કે રહીશ ક્યારે ગણાય, સામાન્ય રહીશ ક્યારે ગણાય અને બિન રહીશ ક્યારે ગણાય. તો આ ટૂંકનોંધ પણ મહત્વની છે. તો 2 ટૂંકનોંધ આ છે. એક વ્યક્તિ એસએસસી માટે એનું વર્ગીકરણ, એનું રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ ક્યારે ગણાય અને વ્યક્તિ સિવાયની 3 એસએસસી છે. હિન્દુ કુટુંબ, ભાગીદારી પેઢી અને કંપની. હિન્દુ કુટુંબ ક્યારે રહીશ ગણાય, ક્યારે સામાન્ય રહીશ ગણાય અને ક્યારે બિન રહીશ ગણાય. ભાગીદારી પેઢી ક્યારે રહીશ ગણાય, ક્યારે સામાન્ય રહીશ ગણાય અને ક્યારે બિન રહીશ ગણાય. કંપની ક્યારે રહીશ ગણાય, સામાન્ય રહીશ ગણાય અને બિન રહીશ ગણાય. આ બંને ટૂંકનોંધ બરાબર જોઈ લે વ્યક્તિ અને અન્ય એસએસસી. ત્યારબાદ નેક્સ્ટ ટાઈમ આપણે કર ભરનારની જવાબદારી કહીએ. કે કર ભરવાની જવાબદારી એ નક્કી થાય કે જ્યારે વ્યક્તિનો દરજ્જો નક્કી થઈ ગયો કે ભાઈ રહીશ છે, સામાન્ય રહીશ છે, બિન રહીશ છે. વ્યક્તિનો દરજ્જો નક્કી થયા પછી તેના આધારે આપણે એને કર ભરવાની જવાબદારી નક્કી કરશું. તો આવતી વખતે આપણે કર ભરનાર જવાબદારી ટૂંકનોંધ અને એના એક્ઝામ્પલ 2 પ્રકારના આવે છે. એક દરજ્જો નક્કી કરી આપો અને તેની આવક, કુલ આવક નક્કી કરી આપો. એ વ્યક્તિ રહીશ હોય, એ વ્યક્તિ સામાન્ય રહીશ હોય કે એ વ્યક્તિ બિન રહીશ હોય, એને કઈ રકમ પર ટેક્સ ભરવાનો છે એ આવતી વખતે. તો આ જે 2 ટૂંકનોંધ બરાબર જોઈ લેજો કે એસએસસી માટે એ દરજ્જો નક્કી કરવાનો છે. ખાલી વ્યક્તિ માટે એ રહીશ ક્યારે ગણાય, સામાન્ય રહીશ ગણાય, બિન રહીશ ગણાય. એમાં ભાઈ વ્યક્તિ તે માટે 182 દિવસ અને બીજી શરત 60 દિવસના 365 દિવસ. 2માંથી 1 શરતનું પાલન થયું રહીશ, 2માંથી 1 પણ શરતનું પાલન થયું બિન રહીશ. અને રહીશ હોય તો વધારાની 2 સામાન્ય રહીશ માટે શરત પાડવી કે અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ ભારતમાં રહીશ, અગાઉના 7 વર્ષમાંથી 730 દિવસ ભારતમાં હાજરી. આ 2માંથી બંને શરતનું પાલન થાય તો સામાન્ય રહીશ ગણાય અને મૂળભૂત શરત 182 દિવસ અને 60 કે 365 દિવસ 2માંથી 1 પણ શરતનું પાલન ન થાય તો તેને કહેવાય બિન રહીશ.
તો વિદ્યાર્થી થોડું જણાવજો, બરાબર સમજો, સાંભળી મનન કરજો. અંદર આપ્યું છે બરાબર, છતાં પણ નેક્સ્ટ આપણે થોડું રિપીટ કરીશું કે દરજ્જો નક્કી કરવાનો છે વ્યક્તિનો અને વ્યક્તિ સિવાયના વિશેષ. થેન્ક યુ.